મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ચૂંટણી પરિણામો પર ક્ષત્રિય આંદોલનની અસર જ નથી વર્તાઈ। રાજકોટમાં રૂપાલાની જંગી લીડ, પદ્મિનીબા વાળાએ નિવેદન આપ્યું। ક્ષત્રિય સમાજનું આંદોલન સંપૂર્ણ નિષ્ફળ ગણાવી રહ્યા છે પદ્મિનીબા। તેમણે કહ્યું કે આ ક્ષત્રિય સમાજની નિષ્ફળતા છે, જે રાજનીતિકરણ થયું આ આંદોલનનું, તેના જ આ પરિણામ। ચૂંટણી પરિણામો પર ક્ષત્રિય આંદોલનની અસર નથી અને તેના કારણે પદ્મિનીબા વાળા નિવેદન આપ્યું અને સાથે જ કહ્યું કે જે દિશામાં અમે આ આંદોલનને લઈ જવા માંગતા હતા તે દિશામાં અમે લઈ જઈ નહીં શક્યા। જે રાજનીતિકરણ થયું તેના કારણે જ આ પ્રકારના પરિણામ આવ્યા છે। હિરેનભાઈ, એ જે વાત દીપાએ પણ આની પહેલા કરી હતી અને ક્ષત્રિય વાળું આંદોલન તો ઘણા અંશે આપણે જાણતા પણ હતા કે વોટ બેંક નથી એટલી કે કદાચ અસર કરી શકે, પરંતુ દીપાએ પણ જે પહેલા વાત ઉઠાવી, જે મુદ્દો ઉઠાવ્યો હતો, કોંગ્રેસ માટે એક મહત્વની વાત હવે એ છે કે અહીંયાથી તમારે સર્વાઈવ કરી અને વિશ્વાસ જે તમે સંપાદિત થોડો ઘણો કર્યો છે એ વિધાનસભા સુધી જાળવી રાખવાનો છે। નહીં લે, એ પહેલાં આપણે જે મહારાષ્ટ્રની વાત કરી નહીં, પણ આપણે એક વાત કરું કે જે પ્રકારે મહારાષ્ટ્રમાં જે ઇલેક્શન લડાયા, હું મહારાષ્ટ્રમાં ત્યાં રહ્યો છું, 5 વર્ષ ત્યાં રહ્યો છું, અને ત્યાં એ સ્પષ્ટ વાત છે કે ત્યાં અસ્મિતાને સીધી ટાર્ગેટ કરવામાં આવી હતી। શિવસેના એ રિપ્રેઝન્ટ કરે છે મહારાષ્ટ્રની અસ્મિતાને। એક નાનો કિસ્સો તમને કહેવાય, નાસિકનું ટર્મિનલ એ ઓપનિંગ હતું અને એ વખતે નામ લખવામાં આવ્યું શિવાજી ટર્મિનલ, ત્યાં છત્રપતિ નહોતું લખવામાં આવ્યું, એના કારણે આખું તોડી દેવામાં આવ્યું, ફરીથી નવું બનાવવામાં આવ્યું, પછી ત્યાં લખવામાં છત્રપતિ શિવાજી ટર્મિનલ। એટલે આટલે સુધી જ્યારે વાત આવી ત્યારે તમે એ પાર્ટીને તે તમારી સાથે હતી કાલ સુધી એને તોડી દેવામાં આવે અને પછી તમે એમ કહો કે આ નકલી છે અને પછી તમે બીજા લોકોની સાથે નકલીને વધારે હા બરાબર। અને મનસે અને જ્યારે મનસે અલગ થયું, રાજ ઠાકરે અલગ થયા, એ વખતે પણ એમના ભાઈ હોવા છતાં પણ લોકોએ મનસેને સપોર્ટ નહોતો કર્યો। એવી જ રીતે જ્યારે એનસીપીની વાત કરવામાં આવે તો એનસીપી એ વિદર્ભમાં, કોંકણમાં, મરાઠાવાડામાં આ બધી જગ્યાએ જ્યાં સહકારી સંસ્થાઓ સારામાં સારી છે ત્યાં એનું ખૂબ જ સારું પ્રભુત્વ છે। સુપ્રિયા સુલે આજે પણ એ ત્યાં જગ્યાએ એમનું પોતાનું સારામાં સારું સહકારી ક્ષેત્રમાં કામગીરી છે, એના જ કારણે ત્યાં ગઠબંધનને ખૂબ સારું સંગઠન મળ્યું। ભાજપે એ જ ભૂલ કરી ગયું કે બંને જે ખરેખર જ્યાં જમીન સાથે જોડાયેલા લોકો હતા એ બંનેને ગાળો આપવાની શરૂઆત કરી, બંને પાર્ટીને તોડી નાખી અને નકલી લોકો જે હતા એની સાથે રાખ્યા। એના જ કારણે આ જે અત્યારે રિઝલ્ટ મહારાષ્ટ્રનું હવે એની વાત છે। ગુજરાતની વાત કરું તો સ્પષ્ટપણે અમે ચોક્કસ વાત કરી છે। જે વખતે ક્ષત્રિય આંદોલન ચાલતું હતું, કોંગ્રેસના તમામ નેતાઓએ, આદરણીય પ્રમુખ સાહેબે પણ કહ્યું હતું કે અમે આ આંદોલનમાં અમે કોઈ પણ પ્રકારની વાત અંદર એમાં નહીં કરી, કારણ કે આ આંદોલન એવું છે કે જો આમાં વધારે રાજનીતિકરણ કરવામાં આવશે તો આખું ગુજરાત ભડકે પડશે। એટલે કોઈ પણ સમાજના નામે કે ગુજરાતના ભોગે અમે રાજકારણ નહીં કરીએ। અમે સ્પષ્ટપણે એનું જે પણ રિઝલ્ટ આવશે અમે સ્વીકારીશું। અને આટલા ઇલેક્શનમાં એક વાત નરેટિવ ક્લિયર થયું છે, કોંગ્રેસ સારામાં સારા ઉમેદવાર આપ્યા છે, કોંગ્રેસ ખૂબ સરસ રીતે લડી પણ છે અને રિઝલ્ટ પણ આપણી સામે આવ્યું છે। એટલે કોંગ્રેસે એ જે લોકો કહેતા હતા કોંગ્રેસ મુક્ત ગુજરાત થશે, કોંગ્રેસ મુક્ત ભારત થશે, એ લોકો માટે આ લાફા સમાન છે। દીપા, રાજેશભાઈ, મારો એક સવાલ એ કે અત્યારે કોનો જાદુ ચાલ્યો? જે રાહુલ ગાંધીએ ગેરંટી આપી હતી, કોંગ્રેસના મેનિફેસ્ટોમાં જે ઉલ્લેખ હતો કે 30 લાખ રોજગારીનું સર્જન અમે કરીશું, તેનો જાદુ ચાલ્યો કે પછી તેમણે એ આરોપો મૂક્યા કે 400 ને પાર જો ભાજપ જશે તો બંધારણ બદલી નાખશે? અને આ સિવાય જે મહિલાઓ માટે તેમણે સ્કીમ આપી હતી કે આ વખતે જો અમે જીતીશું તો 1 લાખ રૂપિયા બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર કરીશું। આખરે શું ગણિત તમે જોઈ રહ્યા છો? જો દર વખત એવું થતું હતું, ભારતીય જનતા પાર્ટી એક નેરેટિવ તૈયાર કરતી હતી અને આખી ચૂંટણી એ નેરેટિવની આજુબાજુમાં પૂરી થઈ જતી હતી। આ વખત એવું થયું કે એમણે 400 પારનો નારો આપ્યો અને એમના જ એક સંસદ સભ્ય એમ કીધું કે અમારું સંવિધાન બદલવા માટે 400 સીટ જોઈએ છે। એને વિપક્ષે પકડી લીધું અને એમ કીધું કે આ લોકો સંવિધાન કેમ બદલવા માંગે છે, તો તમારી પાસેથી જ અમારું જે આરક્ષણ છે એ ખૂંચવી લેવા માંગે। આપણે જાણીએ છીએ કે દલિત અને ઓબીસી, SC ST આ વોટ બેંક જે છે એ દેશની અંદર કેટલી મોટી છે। એની અંદર અલ્પસંખ્યકોનું ધ્રુવીકરણ કરવાનું કામ ખુદ ભારતીય જનતા પાર્ટીએ કર્યું। એટલે અલ્પસંખ્યક, દલિત, ઓબીસી અને SC ST વોટ બેંક જે છે એ આકરા પાણીએ થઈ ગઈ। ક્ષત્રિય સમાજના આંદોલને ગુજરાતમાં કેટલી અસર કરી હશે કે નહીં કરી હોય, પણ ક્ષત્રિય સમાજના આંદોલને રાજસ્થાનની અંદર એની અસર બતાવી અને જે ઠાકુર વોટ બેંક છે ઉત્તર પ્રદેશની, ત્યાં પણ આની જે અસર છે, કારણ કે ત્યાંના લોકોએ પણ ગુજરાતના ક્ષત્રિય આંદોલનને બેઝ બનાવી અને સંમેલનો કર્યા। એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં નહીવત અસર થઈ હશે, પણ એની જે વ્યાપક અસર છે એ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ બંનેમાં થઈ। ત્રીજી વસ્તુ એ થયું કે ઇન્ડિયા ગઠબંધને એક મેનિફેસ્ટો બનાવ્યો। મેનિફેસ્ટોની ચર્ચા બહુ બધા ઇલેક્શનમાં આપણે જોયું છે, કોઈ કરતું નથી, પણ એના મેનિફેસ્ટોને લઈને જે સવાલો ઊભા કર્યા ભારતીય જનતા પાર્ટીએ, એના કારણે મેક્સિમમ મેનિફેસ્ટો કોંગ્રેસના ઇન્ટરનેટ ઉપરથી ડાઉનલોડ થયા અને લોકોએ મેનિફેસ્ટોને વાંચ્યા। એની અંદર એમની ન્યાયની વાત હતી, એટલે એક પક્ષ બીજા પક્ષના મેનિફેસ્ટો તરફ મતદારોને લઈ જાય એવું પણ આ વખત પહેલી વખત બન્યું। ત્રીજી વસ્તુ એ બની કે તમે 2014માં એમ કીધેલું કે બહુ હુઈ મહેંગાઈ કી માર,
તો લોકો એમ સાંભળવા માંગતા હતા કે 2024માં તમે એ મોંઘવારી વિશે શું કહેવા માંગો છો. એક શબ્દ કોઈના કાને ના પડ્યા. બેરોજગારીની જે વાત થયેલી હતી, એટલે જે વાયદા પહેલાંના આપેલા હતા એના વચન પૂરા નહોતા થયા, નવી ગેરંટી આપી, તો લોકોમાં એક અવિશ્વાસ એ પણ ઊભો થયો કે ભાઈ તમારી પહેલી જે વાતો હતી એની જ પરિપૂર્તિ નથી થઈ, અને નવી ગેરંટીઓ છે તે એના ઉપર અમે વિશ્વાસ કેવી રીતે મૂકીએ. બીજું, કોંગ્રેસ ગઈ વખત જેટલી સીટ લડી હતી એના કરતાં 125 સીટ ઓછી લડી, અને એના જે સીટો હતી એ બેવડાઈ છે. એનો મતલબ કે એનો સ્ટ્રાઇક રેટ છે એ વધ્યો છે. જે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનો વોટ શેર 10%થી નીચે જતો રહ્યો તો 9%ની આસપાસ હતો, ત્યાં આગળ કોંગ્રેસ આજે 7 સીટો જીતતી હોય તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને જીવતી કરવાનું કામ પણ આ નેગેટિવ પ્રચારના કારણે થયું. બીજું, જે વ્યક્તિગત મુલાયમસિંહ માટે બોલાયું, કેટલીક પાર્ટીઓમાં એવું છે કે એના સમર્થકો એના નેતાઓ સાથે સંકળાયેલા હોય, જ્યારે તમે નેતાઓના સ્વર્ગવાસ પછી એના ઉપર કોઈ ટિપ્પણી કરો ત્યારે એક પ્રકારનો ઇમોશનલ જે છે ઘા ઉપર મીઠું ભભરાવા જેવું થાય, એ જીવતો થઈ ગયો. તમે પશ્ચિમ બંગાળમાં એ જ થયું. પશ્ચિમ બંગાળની અંદર તમે સંદેશ ખલીના એક જ મુદ્દા ઉપર આખી ચૂંટણી લડવા ગયા, અને એની સામે જે સંદેશ ખલીનું સત્ય છેલ્લે 2 રાઉન્ડ પછી બહાર આવ્યું, એના કારણે લોકોને ખબર પડી. બીજું, તમે મહિલા સશક્તિકરણ, મહિલાના નામે જુદા જુદા કાટલા રાખો. મણિપુર માટે એક દ્રષ્ટિકોણ, તમે સંદેશ ખલી માટે બીજો દ્રષ્ટિકોણ, અહીંયા ક્ષત્રિય મહિલાઓ માટે એક દ્રષ્ટિકોણ, બ્રિજભૂષણ શરણસિંહ જે ખેલાડીઓ સાથે જે વર્તન કરે એના માટેનો જુદો દ્રષ્ટિકોણ. એટલે લોકોએ એ પણ વાત કરી. બીજું, જે સંસદની અંદર મહિલા અનામતનો ખરડો પસાર કર્યો અને એને પોતાના પક્ષે લેવાની કોશિશ કરી, પણ જ્યારે ટિકિટો આપવાને આવી તો ગુજરાતમાં ગઈ વખત 6 મહિલાઓને ટિકિટ આપી હતી, આ વખત 4 મહિલાઓને ટિકિટ આપી. તો લોકોએ એ પ્રશ્ન કર્યો કે ભાઈ તમે નૈતિક આધાર ઉપર ત્યાં તો ખરડો પસાર કર્યો છે, સંવિધાનિક સ્વરૂપ લે કે ના લે, તમે નૈતિક રીતે મહિલાઓને વધારે ટિકિટ આપી હોત તો ક્યાંક એ બાબતે તમે ગંભીર છો એવું દેખાત. એટલે જેટલા નેરેટિવ્સ ભારતીય જનતા પાર્ટીના હતા એ નેરેટિવની સામે કોંગ્રેસે એક એવો મુદ્દા ઊભા કર્યા કે જેના કારણે લોકો... 1 મિનિટ માટે રોકી રહ્યો છું. મોટી જાણકારી, 400 તો દૂર 300 ના પણ ભાજપને ફાફા પડી ગયા છે. કોંગ્રેસ મુક્ત ભારતનું ભાજપનું સપનું અધૂરું જ રહી ગયું તે સ્પષ્ટ લાગી રહ્યું છે. ભાજપને 400 બેઠકોનું જે સપનું હતું એ વાત ખૂબ જ દૂર છે. અત્યારના 300 સુધી જતા જતા હફતું જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ મુક્ત ભારતના જે નારા આપવામાં આવ્યા હતા દીપા, તે પણ અહીંયા આગળ દૂર થઈ ગયા છે. કારણ કે કોંગ્રેસ મુક્ત તો તે માટે પણ નહીં થઈ શકે, કારણ કે જેટલી 100 જેટલી બેઠકો જે છે તે જોવા મળી રહી છે કે જે કદાચ કોંગ્રેસ પાસે જાય. પંજાબમાં ખુદ ભાજપ સાફ થઈ ગયું છે. 2 હતી તે બંને ગુમાવી દીધી હોવાની પણ જાણકારી મળી રહી છે. રામ મંદિરમાં મોદીને દંડવત ફળ્યા નથી એ વાત પણ સ્પષ્ટ થઈ ગઈ છે. જે દંડવત પ્રણામ કરવામાં આવ્યા હતા, પૂજન કરવામાં આવ્યું હતું, તે પણ અહીંયા ફળ્યું નહીં, કારણ કે અયોધ્યામાં જ ખુદ ભાજપ પાછળ ચાલી રહ્યાના સમાચાર હતા. કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરીને જે એજન્ડા, જે રાજેશભાઈ કહેતા હતા કે એકનો એક એજન્ડા કદાચ ચલાવવામાં આવે તે અસર કરી રહ્યો હોય. રાજેશભાઈ, અહીંયા આગળ આ વખતે એક પરિસ્થિતિ એ પણ થઈ ગઈ કે જ્યારે સૌથી મોટી વાત એ આવી હતી કે 400 ની વાત કરી રહ્યા છે. કદાચ તેઓ જાણતા હતા કે 400 ની પણ આપણે 350 પોણા 400 એ પહોંચવાનું છે, બધા લોકો કહેતા હતા, ઇન્ક્લુડિંગ ભાજપના જ કેટલાક નેતાઓ. પરંતુ જનતાને, ધારો કે વાત કરીએ, ગુજરાત તો મોદી પ્રેમ જોવા મળે છે. ગુજરાતના પુત્ર છે, ગુજરાતથી ગયેલા છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ત્યાં એવું તો શું થઈ ગયું? ત્યાં આગળ એવું તો શું બદલાવ ગયો? કેમ કે આપણે વાત કરીએ બિહારમાં થઈ શકે, મહારાષ્ટ્રમાં થઈ શકે, પશ્ચિમ બંગાળમાં થઈ શકે, આ 3 રાજ્યને શું માખવું પડ્યું? જો ઉત્તર પ્રદેશની અંદર એક તો કિસાન આંદોલનની અસર હતી કે હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પંજાબ, આ રાજ્યોની અંદર કિસાન આંદોલન જે રીતે ટેકલ કરવામાં આવ્યું એની એક અસર હતી. બીજું, એક નેરેટિવ જે કેજરીવાલે ઊભું કર્યું કે ભાઈ આ તો જે વોટ છે એ મોદી માટે નહીં, આ વોટ શા માટે મંગાઈ રહ્યા છે, અને યોગી જે છે આ ચૂંટણી પછી મુખ્યમંત્રી પણ નહીં રહે. એની એક અસર છે એ યોગીના મતદારો ઉપર પણ પડે કે ભાઈ આ ગુજરાત જે છે એ જ શાસન કરવાનું છે. નરેન્દ્રભાઈ વારાણસીથી ચૂંટણી એટલે લડે છે કે ઉત્તર પ્રદેશ એ સત્તા સુધી જવાનો રસ્તો છે, અને ઉત્તર પ્રદેશની એક એવી ફિલિંગ હોય છે કે અમારો જ વડાપ્રધાન થાય, અને એટલે વારાણસીથી ઉત્તર પ્રદેશના હોવાનું દેખાય અને દાવો કરી શકે એટલે વારાણસીથી ચૂંટણી લડે છે. હવે નરેન્દ્ર મોદી પછી પણ વારો ઉત્તર પ્રદેશનો ના આવવાનો હોય અને ગુજરાતની જ વ્યક્તિ જ્યાં વડાપ્રધાન બનવાની હોય તો યોગી સમર્થકો જે છે એ ક્યાંક ને ક્યાંક એ જે નેરેટિવ છે એની અંદર પણ ફસાયા, અને એના કારણે બીજું, જે વોટ કાયમ વહેંચાઈ જતો હતો એની અંદર તમે જુઓ કે દર વખત બીએસપી જે છે એ બહુ મોટી ફાચર મારતી હતી. આ વખત લોકોએ જોઈ લીધું બીએસપી જે છે એ તો જ્યારે જરૂર પડે ત્યારે ભારતીય જનતા પાર્ટીને રાજ્યસભામાં કે લોકસભાની અંદર મદદ કરતી હોય છે. એટલે બીજેપીની સામેનો જે બીએસપીનો વોટ હતો એ પણ સપા અને કોંગ્રેસની અંદર ટ્રાન્સફર 10 સીટ ગઈ. ત્રીજું શું થયું કે ઓવેસી જેવા ફેક્ટરો કે અપક્ષ ઉમેદવારો ઉભા રહી જતા હતા,
જે રીતે તમે બહુમતી વોટનું ધ્રુવીકરણ કરવા જાઓ એ જ રીતે લઘુમતી વોટનું ધ્રુવીકરણ થાય. એટલે બધા જ વોટ કોન્સોલિડેટ થઈ ગયા સપા અને કોંગ્રેસની સાથે. બીજું જયંત ચૌધરી જે છે એ છેક સુધી અખિલેશની સાથે હતા, છેલ્લા ટાઈમે ભારતીય જનતા પાર્ટી સાથે ગયા. એના કારણે જાટ વોટ બેંક હતી એ પણ નારાજ થઈ અને એ જાટ વોટ બેંક છે એ પણ પાછું એની અંદર એનો ઉમેરો થયો. એટલે આજે તોડફોડની રાજનીતિમાં બીજું ભ્રષ્ટાચાર બહુ મોટો નેરેટિવ હતો 2014નો. કાળું નાણું સૌથી મોટો નેરેટિવ હતો. હવે એ જે પ્રશ્નો ઉઠાયા હતા પછી એ જ ભ્રષ્ટાચારીઓને તમે લઈ લીધા, મહારાષ્ટ્રમાં એને ઉપમુખ્યમંત્રી બનાવ્યા. જે વ્યક્તિ માટે સીડી અને કાગળો લઈને અમિત શાહે 45 મિનિટની પ્રેસ કોન્ફરન્સ કરી હતી, એ વ્યક્તિને એક રાજ્યના તમે મુખ્યમંત્રી બનાવો. એવી રીતે બધા જ રાજ્યની અંદરથી એવા લોકોને પાર્ટીમાં લીધા. એટલે ક્યાંક ને ક્યાંક લોકોને એમ થયું કે ભાઈ પહેલા ભ્રષ્ટાચારી હતા એ તમે કહેતા હતા એ સાચું હતું, કે હવે તમે લો છો ને એમ કહો છો ચોખ્ખા છે એ સાચું છે. એટલે આ બધી જ બાબતોમાં લોકો કન્ફ્યુઝ થયા છે. અને રામ મંદિર જે છે ને એ બહુ જૂનો મુદ્દો રહ્યો. 14 પછી 19માં પણ તમે ઉત્તર પ્રદેશમાં જુઓ તો સીટો ઘટી છે 74 થી 64, એટલે 10 સીટ તો 2019માં પણ ઘટી હતી. અને એની અંદર પણ આટલો ઘટાડો થયો એનો મતલબ કે આ જે એકના એક સિક્કા છે એ ચાલતા નથી. ઠીક છે. તો ભલે ભાજપને દેશને કોંગ્રેસ મુક્ત બનાવવું હતું પરંતુ પોતે કોંગ્રેસ યુક્ત થતી ગઈ, જેના કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ. કારણ કે સ્થાનિક લેવલે પણ ઘણી વખત એવું બન્યું કે વિખવાદ સર્જાયો હોય પછી ત્યારબાદ ભલે સમસૂત્રું બેસવામાં તે સફળ રહી હોય. હા 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 આવી જઈશું 7:30 ઓકે ઓકે. जॉब के लिए તો સૌથી મોટી આ જીત પર અપડેટ આવી રહ્યું છે, કારણ કે કોંગ્રેસ માની રહી છે જ્ઞાનીબેનની જીત. શક્તિસિંહ ગોહિલે જ્ઞાનીબેનને આપ્યા છે અભિનંદન. શક્તિસિંહ ગોહિલે જે ટ્વીટ કર્યું છે એ હું આપને બતાવવા માટે ઈચ્છી રહી છું. શક્તિભાઈએ 15,000 થી વધુ મતથી જીતની વાત જે કરી છે કે અમારી બહેન જ્ઞાનીબેનને 15,000 કરતા વધારે મતથી બનાસકાંઠાથી વિજય થતા અભિનંદન. તો જીતના આ અભિનંદન બનાસકાંઠા બનાસની બેન તરીકે આ વખતે આ શબ્દ સૌથી વધારે ચર્ચામાં પણ રહ્યો અને સૌથી વધારે બોલાયો પણ છે. અને બનાસકાંઠાની જ્યારે વાત આવે ત્યારે એક જ નામ લેવાશે અને એ છે જ્ઞાનીબેનનું. કારણ કે આ જીત આ એક ચહેરો જે મહિલા ચહેરો છે તેને ફાળે જાય છે. અને સૌથી મોટી વાત છે કે કોંગ્રેસે જે ચહેરા ઉપર પોતે એક વિશ્વાસ મૂક્યો હતો, કારણ કે પોતે એક ધારાસભ્ય જ્ઞાનીબેન વાવના, પરંતુ ત્યારબાદ તેમણે સાંસદ બનાવવા માટે જે રીતે આગળ ધપાવવામાં આવ્યા, પ્રિયંકા ગાંધીએ પણ જે રીતે મહેનત કરી તેમના માટે, જે સભા પણ કરવામાં આવી હતી તેમાં પણ જ્ઞાનીબેનને સાથે રાખવામાં આવ્યા. અને ત્યારબાદ આપ જોઈ શકો છો કે આ પરિણામ કઈ રીતે આગળ આવી રહ્યું છે. અમારી બહેન જ્ઞાનીબેન, કારણ કે શક્તિભાઈએ પણ એ જ લખ્યું છે કે અમારી બહેન. આ જે શબ્દ, આ શબ્દ સૌથી અગત્યનો છે. પ્રગતિબેન, કેટલી ખુશી, પહેલા તો એ કહેશો કે કેટલી ખુશી છે આથી? રિયલી જે ખુશી પહેલેથી એવી હતી કે જ્ઞાનીબેન જીતવા જ જોઈએ. અને જે આ એની લીડના તમે જે જીતના સમાચાર આપી રહ્યા છો એનાથી વધારે કોઈ મોટી ખુશી ના હોઈ શકે. જ્ઞાનીબેનને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે ગુજરાતના તમામ લોકોના દિલ જ્ઞાનીબેને જીતી લીધા છે અને એમના માટે જે ખુશી વ્યક્ત કરવા માટે કદાચ મારી પાસે શબ્દો નથી સંધ્યાબેન, કે આ ભાજપની સૌથી મોટી હારની શરૂઆત જ્ઞાનીબેને કરી છે અને આ ગુજરાતમાં પહેલો પાયો નખાયો છે. હવે પછીના તમામ ઇલેક્શનમાં જોજો, જે ભાજપ અભિમાન કરી રહી હતી કે સરપંચથી સંસદ સુધી અમે છે, તો એ હવે બોલવાનો મોકો એમને નહીં રહી. કેમ કે તમે જુઓ ગુજરાતની અંદર 10,000 ગામડાઓમાં સરપંચના ઇલેક્શન એમણે બાકી રાખ્યા હતા એમના ગુમાનમાં ને ગુમાનમાં. આ જ્ઞાની તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગુજરાતમાં જે 24 બેઠકો છે તેની ઉપરના વલણ જે છે તે જોવા મળી રહ્યા છે. ભાજપની હેટ્રિક પર કોંગ્રેસે બ્રેક મારી. પરિણામ પર CR પાટીલે નિવેદન આપ્યું. CR પાટીલનું નિવેદન પરિણામો બાદ 16-17મી લોકસભામાં 26 બેઠક ભાજપ જીત્યું હતું. 18મી લોકસભામાં જે કોંગ્રેસે બ્રેક મારી છે તેને લઈને CR પાટીલે નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું છે કે અમારી મહેનતમાં કંઈક કમી રહી ગઈ હશે, અમારે વધુ મહેનત કરવાની જરૂર હતી.
સૌથી વધારે મહત્વની વાત તેઓએ કહ્યું કે જ્યાં કચાશ રહી હશે, મતદાતા ભાઈ બહેનો અમારાથી કોઈ નારાજગી રહેશે તેવી વાત પણ તેઓએ કર્યું છે. જાણે અજાણે અમારી કોઈ ભૂલ થઈ હશે, આ તમામ મુદ્દાઓ જે કદાચ રાજકીય વિશ્લેષકો અને કોંગ્રેસ કહી રહ્યું હતું તે ખુદ હવે ભાજપના મોઢેથી નીકળતા જોવા મળી રહ્યા છે. મતદાતા ભાઈ બહેનોને અમારા પર જે વિશ્વાસ હતો કદાચ તે ડગી ગયો હશે. 5 લાખથી વધુ મતથી 4 સીટ જ જીત્યા છે. ભાજપના જે ઉમેદવારો હતા જે જીતીને તો આવ્યા છે, પરંતુ જે 5 લાખના સપનાની વાત હતી તે સાકાર થતું જોવા ન મળ્યું, અને જે લીડ હતી તે લીડ કેટલીક બેઠકો સુધી સીમિત થઈ ગઈ હતી. દીપા, 3 લાખથી વધુ લીડથી 6 સીટ જીતી શક્યા છીએ અને 5 લાખથી વધુ મતથી 4 સીટ જીત્યા છીએ. 5 લાખનો જે પડકાર આપવામાં આવ્યો હતો, CR પાટીલને કાર્યકર્તાઓને એવી સૂચના આપી હતી કે 5 લાખની લીડ સાથે અમે આગળ વધીએ, પરંતુ થયું ઉલટું અને ઘણી એવી બેઠકો છે જેની ઉપર માર્જિન ખૂબ જ ઓછું જોવા મળ્યું છે. 2 લાખથી વધુની લીડથી જીત્યા છીએ ઘણી એવી બેઠકો યુસુફ પર. પઠાણની પણ વાત કરવી જરૂરી છે. બરોડાના બહેરામપુરા ગયા, TMC તેઓને ઉમેદવાર બનાવ્યા. કેટલીક ટીકા ટિપ્પણી રાજેશભાઈ ત્યાં આગળ પણ થઈ હતી કે ક્યાંથી આવે છે યુસુફ પઠાણ, કેમ અહીંયા આગળ, પરંતુ એ નેરેટિવ ક્લિયર હતો. હું હિરેનભાઈ પાસે જઉં તે પહેલા એક ક્વિક રિએક્શન આપણી પાસેથી કે ત્યાં પણ એક મમતા બેનર્જીએ જે આખું કહેવાય કોડિંગ કરી દીધું હતું, કોડિંગ કરી દીધું, તમે કોઈ પણ જગ્યાએથી આવો ફસાવાના તો છો, એ સફળ રહ્યું છે. આખી કિલ્લાબંધી જે હતી તમે જો શત્રુઘ્ન સિંહાને પશ્ચિમ બંગાળથી ચૂંટણી લડાવી, યશવંત સિંહાને રાજ્યસભાની અંદર ત્યાં મોકલે છે, એટલે ઉત્તરભાષી જે વોટ છે ત્યાં આગળ, હિન્દી ભાષી વોટ ઉત્તર પ્રદેશ અને બિહારના લેબર બહુ જ ત્યાં આગળ છે, અને એટલા જ માટે યોગીને ત્યાં આગળ પ્રચાર માટે મોકલવામાં આવે છે વારંવાર. એટલે આ બે, અને અહીંયાથી ગુજરાતથી યુસુફ પઠાણ, એટલે હવે આપણને બી આમ થાય કે યુસુફ પઠાણને વળી પશ્ચિમ બંગાળમાં, અને જે પાર્ટી આટલી મજબૂત સ્થિતિમાં હોય એ પોતાના પક્ષના કાર્યકર્તાને ટિકિટ આપવાના બદલે ગુજરાતથી એક ક્રિકેટરને લઈ જઈને ત્યાં આગળ ટિકિટ આપે છે અને જીતાડે છે. તો આ જે નેરેટિવ ઊભું થાય છે કે એક ગુજરાતીઓને બી મેસેજ જાય, બિહારના લોકોને પણ મેસેજ જાય, એ પ્રકારનું જે રાજકારણ છે એ TMCએ ત્યાં આગળ કર્યું છે. સૌથી વધારે મહત્વનું ધીરેનભાઈ અહીંયા આગળ એ પણ છે, કારણ કે જે રીતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ગેનીબેનના ભાવુક થઈ ગયા હતા. સ્વાભાવિક રીતે કદાચ આટલી મહેનત લાગી છે, એમાં રાજેશભાઈથી લઈને અનેક લોકો સહમત પણ હશે કે એકમાત્ર એવા ઉમેદવાર કે જેના માટે તમામ લોકો પોઝિટિવ હતા કે આ બેન જીતી શકે છે. એટલે ચોક્કસપણે કે આ લોકશાહીમાં એ જ કહીએ છીએ કે લોકશાહીમાં જ્યારે વાત સ્થાનિક લોકોને નેતૃત્વ આપવાનું, જનપ્રતિનિધિ પીપલ્સ એક્ટ કહેવાય, એટલે કે સ્થાનિક લોકોને પ્રતિનિધિત્વ આપવાનું હોય. પંચાયતથી શરૂઆત કરેલી જર્ની આજે પાર્લામેન્ટ સુધી પહોંચી જાય છે. ત્યારે ભેટી રહ્યા છે એ બળદેવજી ઠાકોર છે, જેમને સ્પષ્ટ ના પાડી કે હું ઇલેક્શન એટલા માટે નહીં લડું કે કારણ કે હું બાકીની સીટો પર કામ કરવા માંગુ છું. આટલું સકારાત્મક રીતે કોંગ્રેસનું વાતાવરણ હોય છે કે અમે લોકો માટે સીટ છોડીએ છીએ. જેમ આદરણીય સોનિયાજીએ પણ કીધું કે હું PM નહીં બનું, એમ અમારે છોડવાની ભાવના હોય છે. અને એ જ વાત અત્યારે જે જીતના દ્રશ્યો જોઈ રહ્યા છીએ એ સ્પષ્ટ દર્શાવે છે કે એમની કરેલી મહેનત, કાર્યકર્તાઓએ કરેલી મહેનત, અને કોંગ્રેસના સંગઠને જે પ્રકારે શંકર ચૌધરીની વાત આવી કે અલગ અલગ સહકારી મંડળીમાં એમની પોતાની બેઠકો કરીને કામ કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી, કોંગ્રેસે ઇલેક્શન કમિશનમાં દબાણ કર્યું, અને પછીનો આખો માહોલ બદલાઈ ગયો. એટલે આખું સંગઠન એક જગ્યાએ કામગીરી લાગેલું હતું, અને એના પછી જ આ આપણને રિઝલ્ટ આપણી સામે આવે છે. અને હજુ સ્પષ્ટ કહું છું, ગુજરાતની સુજ્ઞ પ્રજાનો આ જીત છે. જેમને વારંવાર કહેલી જે તક્ષશિલા કાંડ થયો હોય, હરણી કાંડ થયો હોય, આ બધા કાંડ પછી પણ જો એમ લોકો કહેતા હોય કે 5 લાખની લીડ મળશે અને અમે જે છીએ એને ચૂપ થાવ અને બેસી જાઓનો સંદેશ આ ગુજરાતી જનતાએ આપ્યો છે. એ સ્પર્ધ, જે મેં બંગાળની વાત કરી, બંગાળની જે ધરતી છે એ રિવોલ્ટની ધરતી છે. ત્યાં હંમેશા આ પ્રકારનો રિવોલ્ટની જે વાત કરતી હોય થતા હોય છે. ત્યાં ભાજપની લોકોએ ખોટી નેરેટિવ સેટ કરવાની વાત કરી, હિન્દુ મુસ્લિમ કરવાની વાત કરી, ત્યાં અલગ અલગ પ્રકારે NRCની વાત કરવામાં આવી, CAAની વાત કરવામાં આવી. એટલે આ બધું લોકોએ ત્યાં નકાર્યું છે. આ સમગ્ર દેશમાં ખાલી એક વચ્ચેનો પટ્ટો જે કહી શકાય, મધ્યપ્રદેશ છે, છત્તીસગઢ છે, રાજસ્થાન છે, એ હિન્દી બેલ્ટમાં જ એમનું હજુ પ્રભુત્વ થોડું રહ્યું છે. અને ગુજરાતની વાત કરીએ, બાકી બધી જગ્યાએ તમે સાઉથમાં જે કોંગ્રેસ પક્ષ પહેલાથી કહેતી આવી છે કે સાઉથમાં સાફ અને ઉત્તરમાં હાફ, એ જ પ્રકારના રિઝલ્ટ આપણી સામે આવ્યા છે. ઠીક છે દીપા. રાજેશભાઈ, સવાલ એ કે ગેનીબેન એવું જ કહેતા જોવા મળતા હતા કે મામેરું ભરજો, બનાસની બેન છું, અને બીજી તરફ કોંગ્રેસ તરફથી એવા આરોપો પણ મૂકવામાં આવતા હતા કે અમારા ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે એટલે અમારી પાસે નાણાં નથી, અમે કેવી રીતે ચૂંટણી પ્રચાર કરીશું. એટલે શું એ જાદુ ચાલ્યો છે? એક ઇમોશનલ ટચ મહેસૂસ કરતા હતા મતદારો? એક વાત આમાં એ પણ એડ કરવા જેવી છે, ગેનીબેને ચીમકી પણ આપી હતી અધિકારીઓને કે જો હું આવી ગઈ તો તકલીફ થઈ જશે, અને હવે આવી ગયા છે. જીત્યા પછી પણ એમણે ચીમકી આપી. જીત્યા પછી એમણે એમ કીધું કે મારા મતદારોને ડરાવવાનો કોઈ પ્રયત્ન કરશો તો હજી ગેનીબેન જીવતી છે. આ એમણે જીત્યા પછી પણ કીધું. એટલે લોકોમાં શું થાય કે એને એમ લાગે કે આ મારા માટે લડવા માટે પર્સનલ ટચ. એટલે બીજી વસ્તુ એ છે
કે 80-90ના દાયકામાં આપણે આવી ચૂંટણી લડાતી જોતા હતા. એ ચૂંટણીની યાદ આપણે અપાય. અશોક ભટ્ટ મને યાદ છે ખાડિયાથી વિધાનસભા લડતા હતા અને મજૂર યુનિયનના નેતા હતા જે તે વખતે. તો એ આવી રીતે જોડી લઈને નીકળે અને 5 માણસ હોય ઘરમાં તો એમ કે તમે 5 રૂપિયા આપો, તમે 5 એટલે હું આજથી મારા મતની ગણતરી શરૂ કરું. તો મારા અહીંયા જેટલા કોઈન માંગતા કે 5 કોઈન આપો, મારી પાસે 1,00,000 કોઈન ભેગા થશે તો મને નક્કી છે કે 1,00,000 વોટ મને મળ્યા. આ જે ચૂંટણી લડાતી એમાં પ્રજા કનેક્ટ થતી. તો મેં આ રૂપિયો આપે છે એનો મતલબ કે મેં વિશ્વાસ આપ્યો. અહીંયા એમના જે જગ્યાએ એમણે ખોળો પાથર્યો એમ મામેરા ભર્યા એનો મતલબ કે લોકોએ પોતાનો વિશ્વાસ એમને ચૂંટણી પહેલા આપી દીધો. એટલે બહુ સરસ રીતે. બીજું છે જે મહિલા સશક્તિકરણ શું કહેવાય, આ કહેવાય જે રાજકારણથી સુખ છે. આપણા જ ઘરના કોઈને એમ કે સ્ત્રીને ચૂંટણી લડાવવાની આપણે કેવી આમાં નથી નાખવી મારે. પણ આ જ્ઞાનીબેન જેવા લોકો એક મહિલાઓની અંદર એક આત્મવિશ્વાસ ઉભો કરે કે ભાઈ રાજનીતિ જે છે એ તમે સ્વચ્છ રહીને લડો છો અને સિસ્ટમ સામે લડો, પક્ષ સામે લડો, તમે સાચા હો તો જનતા તમારી સાથે રહે છે. બીજી કોંગ્રેસ માટે શીખે છે જે કાયમ માટે કહે છે ને કે ભાજપનો સંસાધન, ભાજપના પૈસા, ભાજપનું ઇલેક્શન કમિશન, ભાજપનું ઈડી, સીબીઆઈ આના કારણે મારી છે. આ બધા જ બહાના છે જે જ્ઞાનીબેને મારીએ ચડાવી. એટલે કોંગ્રેસ માટે પણ આ મેસેજ છે કે ભાઈ તમે બહાના કર્યા વગર તમારી પાસે કશું જ ના હોય, તમારી પાસે માત્ર એક જુસ્સો હોય ચૂંટણી લડવાનો. પરિણામ જે પણ આપણે કાયમ એવું કહેતા હતા કે જ્ઞાનીબેન હારે કે જીતે, જ્ઞાનીબેન જે રીતે ચૂંટણી લડ્યા છે એ રીતે જીતી ગયા બરાબર છે. અને એટલા જ માટે આખા ગુજરાતની નહીં, હવે તો દેશની અંદર પણ, કારણ કે આ તો ગુજરાત છે એ તો ગૃહ રાજ્ય છે મોદી શાહનું, એમાંથી એક સીટ જાય એટલે નેરેટિવ આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર. અને આજે એ જ ચર્ચા ચાલી ને. બીજો જો એક સરસ મેસેજ ઇન્દોરથી મળ્યો. ઇન્દોરમાં જે રીતે કર્યું, હા, નોટામાં 2,18,000 વોટ. એટલે લોકો એવું કીધું કે જેને હરાવા જીતાડવા છે અમે જીતાડતો, અમારો અધિકાર તમે કેવી રીતે છીનવી લઈ શકો. એટલે આ પણ નાના મેસેજ છે, પણ પોલિટિકલ પાર્ટીઓ જો સમજે તો લોકતંત્રની ખૂબસૂરતી શું હોઈ શકે. આપણે 2004માં જોયું છે, 2014માં જોયું છે ને આજે 2024માં જોઈએ. અને એટલે કાયમ કહીએ ને કે લોકો તો યાર હવે નથી બોલતા, લોકો તો આ સમસ્યાઓ પર ગમે તે મોરબીનો પુલ પડી જાય તોય લોકો વોટ આપે છે. એ નથી, લોકોને જ્યારે જવાબ આપવો હોય છે. એટલે કાલથી નવું નેરેટિવ આવી ગયું. કાલથી નવું, આજથી જ નવું નેરેટિવ આવી ગયું છે હવે. બિલકુલ. અને આપણે કોંગ્રેસની બહુ ટીકાઓ કરી અત્યાર સુધી, કોંગ્રેસને સંભળાયું છે પણ જરૂરી હતું ને. હા. અને બીજું જે ઈવીએમ ની વાત કરી ને, ઈવીએમ ની એક સરસ વાત કહું. ઈવીએમ ની જે વાત કરી, દાખલા તરીકે આપણે વિશ્લેષણ કરીએ, તમે પત્રકારિતા કરો છો, વારંવાર કોઈ સામે બેઠેલો માણસ એમ કે તમે તો ભાજપના પ્રવક્તા છો અને તમે કહો કોંગ્રેસના, ક્યાંક ને ક્યાંક આપણું કોન્શિયસ બાઇટ થાય, આપણી આક્રમકતા છે ને અમુક મુદ્દા ઉપર નીચી થાય. ઈવીએમ ઉપર વારંવાર સુપ્રીમ કોર્ટ સુધી ગયા, ઇલેક્શન કમિશન ઉપર સવાલ ઉઠાય, એના કારણે શું થાય, ઇલેક્શન કમિશન એક દબાવ અનુભવે. અને જે જગ્યાએ આખા દેશની અંદર થતું નથી હોતું, પણ જે જગ્યાએ કોઈક એવા કમ્પ્લીટ લોટો હોય, જેમ આપણે ધોળકામાં કર્યું હતું કલેક્ટરે, એવું જે લોકો કરતા હોય એના ઉપર એક પ્રેશર આવી જાય. અને દ્રશ્યો બધું કહી રહ્યા છે. હાલમાં જે દ્રશ્યો છે જ્ઞાનીબેનના, ભાવુકતાના દ્રશ્યો, જીતના દ્રશ્યો, 25 વર્સિસ 1ના દ્રશ્યો, કોંગ્રેસની જીતના દ્રશ્યો. ગુમાન તોડ્યું છે અને ટૂંક સમયમાં તમે જોજો પાટણથી ચંદનજી પણ આ લોકોનું ગુમાન તોડશે અને આ બંને બેઠકો કોંગ્રેસના ખાતામાં જશે. આખા ગુજરાતની નજર હતી અને ગુજરાતની અંદર એક આખો માહોલ જ્ઞાનીબેને ઊભો કર્યો હતો કોંગ્રેસ માટેનો કે હું કોંગ્રેસમાંથી લડી રહી છું. એમ તમે જુઓ તો બધા જ આ વખતે ઉમેદવારોની બાબતમાં પણ એવું જ હતું કે જે 5 લાખની વાત કરતા ભારતીય જનતા પાર્ટીના એક પણ તમે પ્રવક્તાને નહીં સાંભળો કે નેતાને નહીં સાંભળો કે 5 લાખને પારનો આંકડો પાર કરવા વાળી વાત. એટલે અમારા કેન્ડિડેટ બધા જ સરસ હતા, પણ જ્ઞાનીબેન માટે તો આખા ગુજરાતની એ જ લાગણી હતી કે જ્ઞાનીબેન જીતવાના છે. બિલકુલ. શક્તિસિંહભાઈ સાથે જ્યારે મારી વાત થઈ હતી, જ્યારે ઇન્ટરવ્યુ લીધું હતું, ત્યારે એમણે એક વાત કીધી હતી કે અમારા આ વખતના જે ઉમેદવાર